બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા ધારાસભ્ય। જ વિગતો છે, બનાસકાંઠામાં પીડિત પરિવારની મુલાકાત લીધી છે ધારાસભ્યોએ, તેમની વેદના જાણી છે। ગણેશપુરામાં તોડી પડાયેલા મકાનોની પીડિતોની ધારાસભ્ય મુલાકાત લીધી। એમએલએ અનિકેત ઠાકરે પીડિતોને સાંત્વના આપી છે। એમએલએની મુલાકાત દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। લોકોએ એમએલએ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી। લોકોએ રડતી આંખોએ પોતાનું દુઃખ દર્દ પણ રજૂ કર્યું હતું। પીડિતોને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરવા માટે ખાતરી આપી છે। મકાનો તોડી પાડવામાં આવતા ખુલ્લામાં રહેતા પરિવારોને હવે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। એમએલએ અનિકેત ઠાકરે પીડિતોને સાંત્વના આપી છે। કલેક્ટરને સાથે રાખી રજૂઆત કરવાની પણ ખાતરી આપી છે। એમએલએની મુલાકાત દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। લોકોએ રડતી આંખોએ પોતાનું દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે। ઉલ્લેખનીય છે કે મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ધૂમધકતા તાપમાં લોકોને બહાર રહેવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે। ગણેશપુરાના સમાચાર છે। મકાનો તોડી પાડવામાં આવતા પીડિતોની ધારાસભ્યે મુલાકાત લીધી। એમએલએ અનિકેત ઠાકરે પીડિતોને સાંત્વના આપી છે। સ્થાનિકોએ એમએલએ સમક્ષ પોતાના દુઃખ દર્દ રજૂ કર્યા। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રમેશ, સમાચાર મળ્યા છે ગણેશપુરામાં લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા, તે દરમિયાન એમએલએ મુલાકાત લીધી અને લોકોએ રડતી આંખે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। શું છે વધુ વિગત? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરના ગણેશપુરામાં બહુચર માતાજીના મંદિર સામે વર્ષોથી રહેતા જે ગરીબ પરિવારો હતા, તેમના દબાણ મામલે તંત્ર દ્વારા જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, એટલે કે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। 8 જેટલા જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તેને લઈ અને અત્યારે તો જે ગરીબી પરિવારો છે તે જમીન પર આવી ગયા છે। ત્યારે પાલનપુરના જે ધારાસભ્ય છે અનિકેત ઠાકરે આજે આ પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી। જોકે મહત્વની વાત કરવામાં આવે તો જે 50 થી 60 વર્ષથી નગરપાલિકા દ્વારા જે વેરો લેવામાં આવતો હતો, ગેસ કનેક્શન પણ લાગેલા હતા, પરંતુ તંત્રના ધ્યાને આવતા કે આ દબાણો છે ને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, એટલે કે અત્યારે તો જે ગરીબી પરિવારો જે છે તે રોડ ઉપર આવી ગયા છે। ત્યારે ધારાસભ્ય દ્વારા આજે તેમને મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપવામાં આવી હતી અને તેમને રહેવા માટેની ટૂંક જ સમયમાં સગવડ કરવા માટે તેઓ કલેક્ટરને રજૂઆત કરશે તેવું પણ અત્યારે ત્યાંથી જાણવા મળ્યું છે। જી રમેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।